હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી દ્વિતીય સામયિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય કે ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ। તો વિભાગ એ છે, એમાં પહેલું છે જોડકા જોડી ફરતી લખો। તો નંદા સામે કઈ ગદ્ય કૃતિ છે? તો નંદામાં આવશે રેશનો ઘોડો। વિશાખા, વિશાખામાં આવશે જન્મોત્સવ। બબલી, બબલીમાં આવશે ગતિભંગ, બબલીની પગલી દેખાય છે ને। અને સકરંદા, તો એમાં આવશે ભૂખથી ભૂંડી ભીખ। બરાબર। આગળ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો સંપૂર્ણ સોલ્યુશન સંપૂર્ણ અભ્યાસક્રમના અમને આપો। તો વિદ્યાર્થી મિત્રો 30 થી પણ વધુ પ્રશ્નપત્રો તમને મળી જવાના છે। ઓકે, બધા વિષયના। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હજુ તકલીફ છે ગણિત અને વિજ્ઞાનમાં। તો ગણિત અને વિજ્ઞાનના બોર્ડ માટે રિવિઝન માટે સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના વિડીયો લેક્ચર તમને એકદમ ડિસ્કાઉન્ટ સાથે મળી જવાના છે, જે તમે 5 વાર 10 વાર જે તે પાઠ જોઈ શકશો। બરાબર। અને તમારે જે ડાઉટ છે સોલ્વ કરી શકશો। માત્ર વિજ્ઞાન જોતું વિજ્ઞાન કલ્પેસર વિરેડિયા, ગણિત કલ્પેસર કોલડિયા। આ સિવાય બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી આઈએમપી પ્રશ્નપત્રોનું પણ સરસ મજાના સોલ્યુશનો માટે તેમજ પ્રેક્ટિસ માટે પેપરો જોતા હોય તો એ પણ તમને સારા એવા મળી જશે, 90 થી પણ વધુ। બરાબર। તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે। પાઠ્યપુસ્તક, સ્વાધ્યાય બધું જ। ઓકે, તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમે જશો સ્ટાન્ડર્ડ 10 માં। બરાબર। એટલે સરસ મજાના બધા પ્લાન મળી જશે। આપણે વિજ્ઞાન અને એસએસ વાંચવા માટે રંગીન મટીરિયલ પણ મળી જશે। 3 થી 12 માં વિડીયો વિષય પ્રમાણે તમે વિડીયો સરસ મજાના જોઈ શકશો। ચાલો, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો। નીનાબહેને તેમના પતિ પાસે ભેટમાં અંકિતનું શું માંગ્યું? શૈશવ, બાળપણ। નરેને શેની તાલીમ લીધી હતી? વન સંરક્ષકની તાલીમ। ત્યાર પછી કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે? ભીખને। ઉપરવાસમાં શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યા હતા। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। ડુંગરની પત્નીને હૈયે શું જડાઈ ગયું હતું? તો મૃત બબલીની પગલીઓ જડાઈ ગઈ હતી। સંદર્ભ પુસ્તક માનવીની ભવાઈમાંથી કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં સમાવેશ છે? ભૂખથી ભૂંડી ભીખ। 3-4 વાક્યમાં જવાબ આપો। લેખક ગુણવંત શાહના મતે ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો જવાબ મોટો છે એટલા માટે વિડીયો પોઝ કરીને તમે લખી શકશો, અથવા આ સરસ મજાની પીડીએફ છે એ આપણી એપ્લિકેશનમાંથી તમને મળી જશે। બરાબર। તો ત્યાંથી એપ્લિકેશનમાં જઈને તમે વાંચી શકશો। રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌની મૂર્ખામી ભરી લાગતી હતી, કારણ કે અમદાવાદથી રાજકોટ જવું ને બસ ભાડું ને, બરોબર ને। બાવાના 2 બગડિયા એમ કાળુ શા માટે કહે છે? તો એ પણ તમને જવાબ આપેલો છે। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના 10 થી 12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો। બરાબર। તો મનીષા છે એમનું પાત્ર ચિત્રણ તમારે કરવાનું છે। ક્લિયર? તો અહીં આપેલું છે। ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। જે જંગલમાં નરેનને ઓફિસની સરકારી નોકરી મળી છે। બરાબર, બધું લખતું જવાનું છે। ત્યાર પછી આપણે આગળ વધીએ, કારણ કે મોટો જવાબ છે। ચોપડાની ઇન્દ્રજાળ કૃતિના આધારે જીવલાનું પાત્રાલેખન કરો। બરાબર। તો જીવલો છે એ બધી વસ્તુ દર વર્ષે લેખકને આપતો, સાહુકારને આપતો। રેડી? આગળ એના બાપનું 12મું વખતે કરજ કર્યું હતું ને સાહુકાર પાસેથી, એ ગાંધીજીનો શ્રીમત સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો। બરાબર। તો અહીંયા આપેલો છે, વ્યવસ્થિત વિડીયો પોઝ કરી લખી શકો છો। ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ તમારે લખતું જવાનું। બરાબર। આમાં કોઈ પેરેગ્રાફ પાડવાના નથી। વિભાગ બી, હવે જે પદ્ય વિભાગ છે ઓલો ગદ્ય વિભાગ હતો। જોડકા જોડી ફરીથી લખો। વૈષ્ણવજન, તેમના લેખક કોણ છે? તો આપણે ખબર છે નરસિંહ મહેતા, કવિ સોરી। એક બપોરે, તો કોણ આવશે? રાવજી પટેલ। દીકરી, તો અશોક ચાવડા બેદિલ। વતનથી વિદાય થતા, જયંત પાઠક। ગંગા સતી નહીં આવે તો મેરુ તો ડગેમાં આવશે। વિકલ્પો, ભણી નરસૈયો તેનું દર્શન
કરતા કુળ 71 તારિયારે. રાત રાણી ઝાકળથી નાય છે. વહેણના પાણીને સાગર ઝીલે છે. ખાલી જગ્યાનો પ્રવાસ કલાપીનો પ્રવાસ ગ્રંથ છે. કાશ્મીરનો પ્રવાસ. એક વાક્યમાં લખો વાચ કાચ મન નિશ્ચલ રાખે એટલે કે વાચ કાચ મન નિશ્ચલ રાખે એટલે કે જે વૈષ્ણવજન છે તે પોતાના વાણી ચારિત્ર તેમજ મન નિર્મળ પવિત્ર રાખે છે. વતનની હદ પૂરી થતા કોને પાછા જવાનું છે? વતનની હદ પૂરી થતા કૂતરાને પાછા જવાનું છે. 3-4 વાક્યમાં ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? વાંસળીના સૂર માર્ગની ધૂળ યમુનાના જળ અને રાધાની આંખને શું પૂછે છે શા માટે? આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વાર્તી એ મારી ભ્રમણા વિશાળ શિશુને બોલાવતી બા હતી. કાવ્યની આ પંક્તિનો માત્ર ભાવાર્થ જ તમારે સ્પષ્ટ કરવાનો છે. બરાબર. ત્યાર પછી 10-12 વાક્યમાં જવાબ લખો. કવિને ગુજરાતી હોવાનું ગૌરવ કઈ કઈ બાબતોમાં અનુભવાય છે કે હું એવો ગુજરાતી. બરાબર. ચાલો ત્યાર પછી એક બપોરે કાવ્યમાં વ્યક્ત થતી હૃદયની જે વેદના છે એ તમારે વર્ણવાની છે. ખેતર છે જીવનનું પ્રતીક છે. બરાબર. બોલીએ ના કઈ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. ક્લિયર. ચાલો વિભાગ સી વ્યાકરણ આધારિત જે તમને ખાસ ઉપયોગી છે. વિકલ્પમાંથી પેલા જવાબ આપવાના છે. સાચી જોડણી સુરક્ષિત, કુલ દીપક, તદ અનુસાર, માછીમારનો સમાસ છે ઉપપદ, બંને શબ્દના જોડણી ભેદે, માંદા એટલે બીમાર અને માદા એટલે સ્ત્રી જાત. આપણી બબલીની જ પગલી જાણે. વાક્યમાં અલંકારનો પ્રકાર ઉત્પ્રેક્ષા. ઓળખાણ શબ્દમાં કયા પ્રત્યય રહેલો છે? તો પર પ્રત્યય. સમાનાર્થી શબ્દ નિંદા વગોવણી, કૂપ એટલે કે કૂવો. બાજરો સંજ્ઞા છે દ્રવ્યવાચક સંજ્ઞા. માગ્યા મુજબ રૂઢિપ્રયોગ. કંઠ પ્રાણ આવવા મરવા જેવું થવું. ગળે પ્રાણ આવી ગયા ને કે ગળે આવી ગયો. બાવાના બે બગડવા, બંને બાજુએ પરિસ્થિતિ બગડવી. નીચેના શબ્દ માટે એક શબ્દ માણસની અવર જવર વિનાનું વિજન અથવા નિર્જન. વિરોધાર્થી શબ્દ શુષ્ક, ભીનું, આદ્ર. આમાં નિર્જન આવશે. બરોબર. સુમસામ. કર્મણીમાં ફેરવો. નિશ્ચિત નિયમિત પ્રાર્થના કરે છે. નિશ્ચિતથી નિશ્ચિત વડે નિશ્ચિત દ્વારા નિયમિત પ્રાર્થના કરાય છે. તળપદા શબ્દનું શિષ્ટરૂપ લગણ, ત્યાં લગણ ત્યાં સુધી. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધ્યનો પ્રકાર લખો. હર્ષિદા બહેન સુંદર અક્ષરે નિબંધ લખે છે. વિશેષણ સુંદર, પ્રકાર ગુણ વાચક. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. સુરેશભાઈ કૃતિ સમજાવતા સમજાવતા વ્યાકરણ શીખવે છે. તો સમજાવતા સમજાવતા રીતિવાચક ક્રિયા વિશેષણ. વિદ્યાર્થી શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. વ વત્તા ઈ વત્તા દ વત્તા ય વત્તા આ વત્તા ર વત્તા થ વત્તા ઈ. વિદ્યાર્થી. પ્રેરક વાક્યમાં રૂપાંતર. બાબુભાઈ ટાઈમટેબલ બનાવે છે. બાબુભાઈથી ટાઈમટેબલ બનાવડાવે છે. પંક્તિનો છંદ. રોમે રોમ વિરહ ભયની વેદનાથી વળે છે. મંદાક્રાંતા. જે છંદમાં પહેલા ત્રીજા ચરણની 13 માત્રા તથા બીજા અને ચોથા ચરણની 11 માત્રા હોય તો તે છંદનું નામ દોહરો છંદ. વિભાગ ડી લેખન વિભાગ છે. વિદ્યાર્થી મિત્રો, પંક્તિ પાંગરે પદ્મોને પાષાણો પ્રભુ થતા માટીના માનવીમાંથી તો હું કાનમાં બનું મહાન. બરાબર. અર્થ વિસ્તાર તમારે કરવાનો છે. તો અહીં આપેલો છે. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માંગવું. તો અહીંયા આપેલું છે. તમારી શાળામાંથી નિવૃત્ત થતા શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. બરાબર. તો અહીંયા નિવૃત્ત શિક્ષક વિશે લખવાનું છે. ત્યાર પછી ગદ્યખંડનો 3જા ભાગનો સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપવાનું છે. સાચા વિકાસનું કારણ સ્વૈચ્છિક શિસ્ત. તો આ તમે વિદ્યાર્થી મિત્રો મુદ્દાને આધારે નિબંધ લખવાનું છે. સ્વદેશ પ્રેમ. તો આ મેં તમને કહ્યું એ પ્રમાણે અથવા કન્યા વિદાય, કરુણ મંગલ પ્રસંગ, જીવનમાં શિસ્તનું મહત્વ. બરાબર. તો આ બધું વસ્તુ તમને મેં કીધું એમ પીડીએફ સ્વરૂપે એપ્લિકેશનમાંથી તમને અવેલેબલ થશે. તો ત્યાંથી મેળવી લેજો. અને બધા વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા 80 માંથી 80 ગુણ પ્રાપ્ત થાય એ વેદ ડિજિટલ પરિવાર તમને શુભકામના પાઠવે છે. બધાને ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. બરાબર.
ઓલ ધ બેસ્ટ ઓફ લક.